નમસ્કાર પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે, કારણ કે અધૂરી સાંભળશો તો તમને આ વાતમાં કંઈ નહીં સમજાય. એટલા માટે તો ચાલો તમારો વધારે સમય ન લેતા વાતને શરૂ કરીએ. રાહુલભાઈ તેમની પત્ની મીનાક્ષીબેન સાથે પોતાના ફ્લેટની બાલ્કનીમાં બેઠા બેઠા ચાની ચૂસકીઓ માણતા હતા અને સાથે સાથે ગમત પણ કરતા હતા. રવિવારની સાંજ હતી અને આકાશ વાદળછાયું, જેમાં છવાયેલો નારંગી રંગ નજારાની સુંદરતામાં વધારો કરી રહ્યો હતો. આ જોડી પણ વાતોમાં ઓછી અને નજારામાં વધારે ધ્યાન આપી રહી હતી. એવામાં દબાયેલા પગલે નેહા ઘરમાં દાખલ થઈ અને સીધી પોતાના રૂમમાં ચાલી ગઈ. કદાચ કંઈક કહેવું હતું, પણ તેની માટે તે તૈયાર નહોતી. ઘણા લાડથી ઉછેરાયેલી દીકરી હતી અને સમજદાર પણ. અત્યારે 5મા ધોરણમાં ભણી રહી હતી અને સમજદારી તેની બીજી ફ્રેન્ડ્સ કરતાં ઘણી સારી હતી. સ્વભાવે રમતિયાળ અને શાંતિ અને તોફાનનું સરસ મજાનું મિશ્રણ. પરંતુ અત્યારે તે તેના માતા પિતાને જે કહેવા જવાની હતી તેના પ્રતિભાવ માટે વિચારીને ડરી રહી હતી. તેની એક ફ્રેન્ડ પણ આવું કર્યું હતું ત્યારે તેના માતા પિતાએ તેને દધણી મારી હતી અને તેની સ્કૂલ બંધ કરાવી દીધી હતી. રાત્રે ભોજનના સમયે મીનાક્ષીબેન નેહાને તેના રૂમમાં બોલાવવા ગયા. 3 વખત ટકોરા માર્યા ત્યારે નેહાએ દરવાજો ખોલ્યો. મીનાક્ષીબેનને થોડું અજુગતું લાગ્યું. નેહા બાથરૂમમાંથી ફ્રેશ થઈને બહાર નીકળી, પરંતુ તકતકતી CFL લાઇટે તેની રોઈન સોજેલી આંખો દેખાડી દીધી. જમવાનું મન તો નેહાને હતું જ નહીં અને રોઈને તેને પોતાને અંદરથી ઘણી ખાલી કરી નાખી હતી. ડાઇનિંગ ટેબલ પર બેસીને બધી હિંમત ભેગી કરીને જે કાંઈ પરિણામ આવે તેની તૈયારી સાથે તેણે પોતાના માતા પિતા સામે પોતાની વાત મૂકી. મમ્મી પપ્પા, મારે તમને એક વાત કહેવી છે. ખબર નહીં કેવી રીતે શરૂ કરું કે શું બોલું. અભિષેક મારો ક્લાસમેટ એ મને ખૂબ જ ગમે છે. એક ડર સાથે તે દેખાવમાં પણ એકદમ હેન્ડસમ છે અને મારી ઈચ્છા છે કે મારી આખી જિંદગી મારે તેની સાથે જ વિતાવવી છે. આ સાંભળીને રાહુલભાઈ મીનાક્ષીબેનની હાલત તો કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ હતી. હજુ તો છોકરી ઉગીને ઊભી થવાની શરૂઆત કરે છે. એવામાં તેણે પોતાની જિંદગી કોઈની સાથે જીવવાની તૈયારી પણ કરી લીધી. એ જોઈને સાંભળીને તેમને પોતાના અંગો પર વિશ્વાસ નહોતો આવતો. બંને અવાક થઈ નેહાને સાંભળી રહ્યા હતા. નેહાએ આગળ વાત વધારી. મમ્મી પપ્પા એ પણ મને ખૂબ ચાહે છે. મારી માટે અવારનવાર ગિફ્ટ પણ લાવે છે. સ્કૂલ પૂરી થાય પછી અમે સાથે નાસ્તો પણ કરીએ છીએ અને તે કોઈ દિવસ મને પૈસા આપવા નથી દેતો. તેની વાતો એ ઉંમરની છોકરી પ્રમાણે જ હતી. અમુક સમયની મિત્રતાને આ છોકરી પ્રેમ સમજી બેઠી હતી. મુક્ત વાતાવરણ અને પોતાની તરફથી ઓછા આપતા ધ્યાનનું પરિણામ તેમની દીકરીના આ શબ્દોમાં હતા. એમ રાહુલભાઈ અને મીનાક્ષીબેન
સમજી ગયા હતા, પરંતુ રાહુલભાઈ કોઈ નિર્ણય લેતા પહેલા આખી વાત સાંભળવામાં માનતા. એટલે જ તેમણે મીનાક્ષીબેનનો હાથ પકડી લીધો. એ પહેલો કે તેઓ દીકરી પર હાથ ઉકામી દે અને દીકરી ડરીને આગળ વાત કરવાની બદલે કોઈ બીજું પગલું ભરે. આમ પણ તેમણે આવા કેસ આજકાલ વધુ પડતા જોયા હતા. મીનાક્ષીબેન ચૂપચાપ અને ધૂંધવાતી આંખો સાથે બેસી ગયા. નેહા મમ્મીનો ગુસ્સો ઓળખી ગઈ અને થોડી ડરી પણ ખરી, પણ પપ્પાને કળી ન શકી. પપ્પાના મોઢા પર કોઈ લાગણીઓ ન દેખાતા અવઢમાં તે થોથવાવા અવાજે આગળ બોલી, મમ્મી પપ્પા, મારી ફ્રેન્ડ ઓખાએ તેના મમ્મી પપ્પાને પોતાની માટે કહ્યું ત્યારે તેને બહુ મારી હતી અને સ્કૂલમાં પણ 10 દિવસ સુધી નહોતી આવવા દીધી. મને ખબર નહોતી પડી કે એના મમ્મી પપ્પાએ એની સાથે આવું શું કામ કર્યું, પણ મને ખબર છે કે તમે મને સમજવાની કોશિશ કરશો. મીનાક્ષીબેનનો પારો 7મા આસમાને પહોંચી ગયો હતો. તેમણે કંઈ કહેવાને બદલે પોતાના રૂમમાં જવાનું નક્કી કર્યું. જમવાનું તો હવે કોઈને ગળે ઉતરતું નહોતું. રાહુલભાઈ આંખો બંધ કરીને બેસી ગયા. મીનાક્ષીબેનનો રૂમમાંથી રડવાનો અવાજ આવતો હતો. એ સાંભળીને બહાર નેહા પણ વગર અવાજે રોતી હતી અને પપ્પા શું બોલશે એની માટે ખૂબ જ ચિંતિત હતી. અંતે અડધા કલાક પછી રાહુલભાઈએ મીનાક્ષીબેનને બોલાવ્યા. સોજેલા સજળ નેત્ર તેઓ બહાર આવ્યા. અત્યારે તેમને નેહા સામે જોવું જ નહોતું. રાહુલભાઈની પાસે બેહતા જ તેમણે ફરી રડવાનું શરૂ કર્યું. રાહુલભાઈએ પોતાના પ્રેમભર્યા સ્પર્શથી નેહા બેનના હૃદયને શાંત કરવાનો પ્રયાસ કર્યો. નેહાને પોતાની પાસે બોલાવી તે ડરતા ડરતા પપ્પા પાસે આવી. પપ્પાએ વહાલ ભર્યો હાથ પોતાના માથે મૂક્યો. ત્યારે તેને ડર ઓછો થયો. તેમણે નેહાને પૂછ્યું, શું સાચે તું એને એટલો પ્રેમ કરે છે? જવાબમાં નેહાએ હકારમાં માથું હલાવ્યું. એ પણ તને એટલો જ પ્રેમ કરે છે એ બાબતે તું શ્યોર છે? તેના જવાબમાં પણ તેને માથું જ હલાવ્યું. રાહુલભાઈનો આ નિર્ણય મીનાક્ષીબેનને આશ્ચર્યચકિત કરી ગયો. દીકરીને રોકવાને બદલે તેઓ દીકરીને વધુ છૂટછાટ આપતા હોય તેવું લાગ્યું અને નેહાના ચહેરા પર આવેલા ઉત્સાહને જોઈને તેમનું મગજ ચકરાવે ચડી ગયું. શું કહેવું અને ખાસ કરીને કોને કહેવું એ તેમની સમજમાં નહોતું આવતું. દીકરીને કંઈ કહી શકાય તેમ નહોતું. ક્યાંક આવેશમાં કોઈ ઊંધું પગલું ન ભરી લે. રાહુલને કહેવું હતું પણ નેહા સામે કંઈ બોલવાનું ટાળ્યું. નેહાને ખુશ અને મીનાક્ષીને આશ્ચર્યચકિત જોઈને રાહુલભાઈ સ્થિતિ કરી ગયા. તેમણે મીનાક્ષીબેનના હાથમાં હાથ મૂક્યો અને જાણી સમજીને પગલાં ભરે છે એમ આશ્વાસન આપ્યું. ત્રણેય જણાએ થોડું જમ્યું અને નેહા અભિષેકને ફોન કરવા તરત પોતાના રૂમમાં જતી રહી. નેહા ગઈ પછી મીનાક્ષીબેને રાહુલભાઈને આમ કરવાનું કારણ પૂછ્યું. મીનાક્ષીબેન ગુસ્સામાં, કેમ તમે એને હવા આપો છો? રાહુલ, હજુ તો 5મું ધોરણ ભણે છે છોકરી, એટલી ગતાગમ તેનામાં આવી ક્યાંથી? અને તમે પણ કંઈ સમજ્યા વિચાર્યા વગર એની હામાં હા મેળવો છો. રાહુલભાઈ શાંત સ્વભાવે, હું જે કંઈ કહેતો અને કરતો હોઉં છું
એ બધું જોઈ જાણી સમજી વિચારીને જ કરું છું. કોઈ નિર્ણય મેં આજ સુધી એમને એમ નથી લીધો. એ તને તો ખબર જ છે. તો પણ મને તું આવો પ્રશ્ન પૂછે છે? તને મારા પર ભરોસો નથી? મીનાક્ષીબેન, તો આ શું હતું? દીકરીને ખોટા પગલાં ભરતી રોકવાને બદલે તમે તો એના પ્રેમીને મળવાની ઈચ્છા રાખો છો અને ખબર નહીં મળીને તમે શું કરી લેશો. રાહુલભાઈ, છોકરી હજુ સાવ નાની છે અને થોડા આકર્ષણને પ્રેમ સમજી બેઠી છે. જો હું સીધી ના પાડું અથવા કોઈ જોર જબરદસ્તી કરું તો ઊંધું પગલું ભરાતા વાર નહીં લાગે. મારે તેને અને પેલા છોકરાને એમની ભાષામાં સમજાવવા પડશે. મીનાક્ષીબેન, સમજાવો તમારી રીતે, તમારી દીકરી અને થનાર જમાઈને તમારી રીતે. કંઈ આડું અવડું પગલું ભરાયું તો તેના જવાબદાર તમે હશો, યાદ રાખજો. આમ કહીને મીનાક્ષીબેન ભીની આંખે બેડરૂમમાં સુવા ચાલ્યા ગયા. રાહુલભાઈએ પોતાની સિગારેટ જલાવી પોતાનું મન સ્થિર કર્યું અને એક પેગ લગાવીને પોતે પણ સુવા ચાલ્યા ગયા. બીજા દિવસની સાંજે જ્યારે રાહુલભાઈ અને મીનાક્ષીબેન સામે નેહા અને તેનો પ્રેમી અભિષેક બેઠા હતા ત્યારે વાતાવરણ એકદમ તંગ થઈ ગયું હતું. આખી રાત રોઈને મીનાક્ષીબેનને આંખો સોજી ગઈ હતી. નેહા અને અભિષેક ખૂબ નર્વસ હતા. અત્યારે પણ નેહા તેના પપ્પા શું કહેશે એ કરી શકી નહોતી. રાહુલભાઈએ મીનાક્ષીબેનને રોજ મિલ્કશેક બનાવી લાવવા માટે કહ્યું. કમને મીનાક્ષીબેન ત્યાંથી રસોડામાં ગયા. એક ગ્લાસ સરસ મજાનું રોજ મિલ્કશેક પીધા પછી રાહુલભાઈએ અભિષેક સાથે વાત શરૂ કરી. રાહુલભાઈ, તો અભિષેક તારું નામ છે? રાઈટ. અભિષેક, હા અંકલ. રાહુલભાઈ, કેટલા ક્લાસથી બને ક્લાસમેટ છો? તમે ત્યાં નેહાને જવાબ આપ્યો. 2, 4 અને 5. રાહુલભાઈ કડકાઈથી અભિષેકને પ્રશ્નો પૂછ્યો છે તો અભિષેક જવાબ આપશે. અભિષેક, અંકલ, અમે 4th સ્ટાન્ડર્ડથી ક્લાસમેટ છીએ. હું નેહાને ખૂબ સારી રીતે ઓળખું છું. તેનો ફેવરિટ કલર, તેની ફેવરિટ આઈસ્ક્રીમ, તેની ફેવરિટ લિપસ્ટિક, બધું જ હું નેહાને ખૂબ બધો પ્રેમ કરું છું. તેને હંમેશા ખુશ રાખીશ. તમે તેની ચિંતા ન કરો. અભિષેક બધું એક સાથે બોલી ગયો. એ જોઈને રાહુલભાઈને હસવું આવ્યું. બંનેની વાતો તેમની માનસિક અવસ્થા મુજબ જ બાળકોવાળી હતી અને મીનાક્ષીબેન ખૂબ ચીડાયેલા દેખાતા હતા. યંગ મેન રાહુલભાઈ આગળ વધ્યા. શું તને લાગે છે કે તે એટલું જાણી લીધું એટલે તું નેહાને ખુશ રાખી શકીશ? તને ખબર છે નેહા કઈ કઈ વાતોથી ખુશ થાય છે કે ગુસ્સે થાય છે? તને ખબર છે કે જો નેહાની મમ્મી તેને ઘરે એકલી મૂકીને અડધી કલાક બહાર જાય ત્યારે નેહાની શું હાલત થાય છે? તને ખબર છે તેને નાસ્તામાં કોર્ન ફ્લેક્સ ન મળે તો રોવા બેસે છે. રાહુલભાઈએ અભિષેકને ખખડાવી નાખ્યો. અભિષેક શું બોલવું જોઈએ એ વિચારવા લાગ્યો. અભિષેકની હાલત જોઈને રાહુલભાઈએ મીનાક્ષીબેનની સામે જોયું. તેમની કપાળની કરચલીઓ થોડી ઓછી થઈ. જોઈને રાહુલભાઈની વ્યગ્રતા થોડી ઓછી થઈ. અભિષેકની હાલત જોઈને રાહુલભાઈએ મીનાક્ષીબેનને સામે જોયું. તેમની કપાળની કરચલીઓ થોડી ઓછી થતી જોઈને રાહુલભાઈની વ્યગ્રતા થોડી ઓછી થઈ. નેહા અભિષેક માટે બોલવા ગઈ તો મીનાક્ષી બહેને તરત જ
તેને ચૂપ કરાવી દીધી. બે વ્યક્તિ બોલતા હોય ત્યારે ત્રીજી વ્યક્તિએ વચ્ચે ના બોલાય, એટલી વાતની ખબર નથી. નેહા શું કરવું શું ન કરવું એ વિશે વિચારવા લાગી. થોડી વારમાં મગજમાં મથામણ ચલાવી પણ કંઈ બોલવા માટે સૂઝ્યું નહીં. પણ અભિષેક બોલ્યો, અંકલ, મને ખબર છે કે તેને હોટ ચોકલેટ બહુ જ ગમે છે. પીઝા તેની સૌથી વધુ ભાવતી અને ગમતી ડીશ છે, અને એમાં પણ ખાસ કરીને માર્ગરેટ પીઝા, જેના પર જેલેપીનોનું ટોપિંગ હોય છે. નેહાનું સાયન્સ થોડું વીક છે, પણ મેથ્સ ખૂબ સારું છે. મારું મેથ્સ સાયન્સ બંને સારા છે. વાત રહી આદતોની, તો એ તો ધીમે ધીમે ખબર પડી જશે. કોઈ જલ્દી ક્યાં છે રાહુલભાઈ? તો બેટા, હું પણ એ જ તો કહું છું કે જલ્દી ક્યાં છે? હજુ તો તમે ફિફ્થમાં છો, હજુ તો ઘણું આગળ વધવાનું છે. અભિષેક, બટ અંકલ, આઈ રિયલી લવ હર. આ સાંભળીને મીનાક્ષી બેનનો પારો ચડી ગયો. એ છોકરા, શું ક્યારનો લવ લવ કરે છે? તારા અંકલે કીધું એમાં તને સમજાતું નથી? જરા કે તો મને કે તમારું આ બાળ પ્રેમ પ્રકરણ તારા ઘરમાં ખબર છે? બોલ, છે કે નહીં? આમ કહીને તે તો અભિષેક પર સીધા ચડી ગયા. રાહુલભાઈએ બંને હાથે પકડીને તેમને રોક્યા. અભિષેક અને નેહા પણ મમ્મીને આમ જોઈને ડરી ગયા. પણ નેહાને મમ્મીનો પ્રશ્ન વાજબી લાગ્યો. નેહાએ પહેલા અભિષેકનો પક્ષ લીધો. કેમ તમે અમારા પર આમ ગુસ્સે થાવ છો? શું લાગે છે તમને તેને તેના ઘરે વાત નહીં કરી હોય? જરૂરી કરી હશે તો જ તે તમારી સાથે વાત કરવા આવે ને? અને તરત જ અભિષેકની આંખોમાં જોઈને તેને પૂછ્યું, બરાબર ને અભી? તે તો વાત કરી છે ને તારા ઘરે? ત્યાં પણ બધાને આપણી વિશે ખબર છે ને? અભિષેક ચૂપ રહ્યો. તેણે કંઈ જવાબ ના આપ્યો, પણ તેની આંખો સ્પષ્ટ નકાર દેખાડી રહી હતી. નેહાના અભિષેકનો પક્ષ લેવાથી અને અભિષેકના જવાબ ન આપવાથી રાહુલભાઈ અને મીનાક્ષી બહેન બંને ખૂબ ગુસ્સે થયા. પણ રાહુલભાઈને ખબર હતી કે મીનાક્ષી બહેનને પહેલા સંભળાવવા પડશે, નહીતર આજે કોઈનું તો ચોક્કસ આવી બનશે. અને મીનાક્ષી બહેન માટે પોતે શાંત રહેવું ખૂબ જરૂરી છે. એટલા માટે તેમણે રસોડામાં જઈને બધા માટે ઠંડા પાણીની વ્યવસ્થા કરી. બધાએ પાણી પીધું. પછી રાહુલભાઈએ મીનાક્ષીબેનનો હાથ પકડ્યો. તેમને સાથે લઈને તેઓ બંને બાળકો પાસે બેઠા. રૂમમાં એક અકળાવનારી અને અજીબ ખામોશી હતી. કહો કે વાવાઝોડો પહેલાની શાંતિ. હવે રાહુલભાઈએ બંને છોકરાઓને સમજાવવાનું શરૂ કર્યું. ચાલો, માન્યું કે તમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરો છો. બોલો, કેટલો પ્રેમ કરો છો એકબીજાને? શું કરી શકો છો એકબીજા માટે? નેહા અને અભિષેક એક અવાજે બોલ્યા, કંઈ પણ. સાચે જ? પાકું? રાહુલભાઈએ એવા વ્યંગ સાથે પૂછ્યું કે બંનેને પોતાના જવાબ પર ફરીથી એક વખત વિચારવું પડ્યું. રાહુલભાઈ આગળ બોલ્યા, ક્યુ મૂવી જોવાથી તમને એમ લાગ્યું કે તમે એકબીજાને પ્રેમ કરો છો? અમે કોઈ મૂવી નથી જોયું. સરસ. તો આ તમારો બંનેનો અંગત નિર્ણય છે, બરાબર? હા, બંનેનો જવાબ આ વખતે પણ સાથે આવ્યો. હવે મારા સવાલનો જવાબ આપો. એકબીજા માટે શું કરી શકો? રાહુલભાઈએ પૂછ્યું. અમે એકબીજા માટે જીવ પણ આપી દઈએ, અભિષેકે કહ્યું. અને નેહાએ એમાં હામી ભરી. એકબીજા માટે જીવી શકો? રાહુલભાઈએ પૂછ્યું. મીનાક્ષી બહેન અત્યારે ફક્ત
રાહુલભાઈને જોઈ રહ્યા હતા. તેમને ખબર પડી ગઈ અત્યારે રાહુલભાઈ જે કંઈ કહેવાના છે તે બધા માટે એક ખૂબ જ ઉત્તમ રસ્તો રહેશે. એટલે તેમણે કંઈ ના બોલવાનું નક્કી કર્યું. તેમણે પોતાની પકડ થોડી મજબૂત કરી જેથી તેઓ રાહુલભાઈને પોતાની સ્વકૃતિ જણાવી શકે. રાહુલભાઈએ પણ ઈશારો પકડીને મીનાક્ષીબેનને એક ઝીણી સ્માઇલ આપી. નેહા અને અભિષેક સવાલ નહોતા સમજી શક્યા. અભિષેકે હિંમત કરીને પૂછ્યું, સોરી અંકલ, પણ તમારો સવાલ સમજાયો નહીં. રાહુલભાઈએ કહ્યું, મને ખબર છે તમને આ પ્રશ્નનો મતલબ સમજાય એટલા મોટા હજી તમે નથી થયા, અને અમારું કહેવું પણ એ જ હતું. ચાલો હું તમારી માટે સવાલ આસાન બનાવી દઉં. અભિષેક, હા પ્લીઝ અંકલ. રાહુલભાઈ, ઓકે, તમે બંને એકબીજા માટે જીવ આપી શકો છો. સમજ્યો? હવે હું એમ પૂછું છું કે એકબીજા માટે તમે બંને જીવતા રહી શકો, એ પણ એકબીજાથી દૂર રહીને, અને એ પણ એક પ્રોમિસ સાથે કે સાચા સમયે બંને એકબીજાનો જ સાથ આપશો. દૂર એટલે? નેહાએ આશ્ચર્ય પૂછ્યું. મીનાક્ષી બહેનને તેના ઈશારાથી ચૂપ કરી. અત્યારે વાત અભિષેક અને રાહુલ વચ્ચે ચાલતી હતી, અને નિર્ણયો પણ એ બંનેને જ લેવાના હતા. આમાં કોઈ વ્યક્તિને વચ્ચે પડવાનો અવકાશ નહોતો. નેહા ચૂપ થઈ ગઈ, પણ અભિષેકે પણ ફરી આ જ પ્રશ્ન કર્યો. દૂર એટલે કેટલા દૂર? તમે અમને બંનેને છૂટા પાડવા માંગો છો? ના અને હા, પણ મારી પાસે એક પ્લાન છે. જો તમે બંને એકબીજા માટે એકબીજાથી દૂર રહેવા તૈયાર હો તો હું એ તમને કહીશ, પણ નિર્ણય અત્યારે જ લેવો પડશે, અને એક વખત જે નિર્ણય લેવાશે તે ફરી બદલી શકાશે નહીં. રાહુલભાઈએ પોતાની વાત બંને બાળકો સામે મૂકી અને તેમને વિચારવા માટે 10 મિનિટનો સમય આપ્યો અને બંનેને બાલ્કનીમાં મોકલી દીધા. મીનાક્ષી બહેને રાહુલભાઈને એકાંતના સમયમાં પૂછ્યું, શું કરો છો તમે? રાહુલ, મને કંઈ સમજાતું નથી. આ બાળકો હજી 5મું ધોરણ ભણે છે અને તેમને એક ઢોલ મારીને ચૂપ કરાવવાને બદલે તમે તેમની સામે બેસીને તેઓ બંને એક સાથે રહી શકે તેનો પ્લાન બનાવો છો, અને આવું ભૂત આપણી દીકરીના મગજમાં ઘૂસ્યું કઈ રીતે? મને તો કંઈ સમજાતું નથી. એમ લાગે છે કે મારી દીકરી આ ઉંમરે જ મોટી થઈ ગઈ અને 2 દિવસમાં તો પરણીને સાસરે પણ જતી રહેશે. રાહુલભાઈએ તેમને સમજાવ્યા, આ આજની પેઢી છે. જે રીતે આપણા મા બાપ આપણને એક લાફો મારીને ચૂપચાપ બેસાડી દેતા, એવા બાળકો આ નથી. આ બાળકો આજે એટલું મગજ રાખે છે કે જો હું એવું કરું તો પોલીસને ફોન કરીને મારી વિરુદ્ધ જ કેસ લખાવી નાખે. આ પેઢી ઘણી એડવાન્સ છે. તેમની સાથે એવી જ રીતે વર્તો જે રીતે તેઓ પોતાની સાથે વર્તે છે. 5મામાં ભણતા આ બાળકો 10 વર્ષની ઉંમરે 13 વર્ષનું માનસ ધરાવે છે. તેમને લાગે છે કે તેઓ પોતાની ઉંમર કરતાં ઘણા વધુ સમજદાર છે. એટલે જ તો મેં તેમની સમજદારીની કસોટી કરી છે. અત્યારે મેં તેમને તેમની સમજદારીના વ્યૂહમાં જકડી લીધા છે. બસ તું જોતી જા હવે શું થાય છે. બંને બાળકો થોડી વારમાં રાહુલભાઈની સામે આવ્યા અને કહ્યું, જો તમે અમને વચન આપો કે અમે બંને આખી જિંદગી સાથે રહીશું તો અમે એકબીજાથી દૂર રહેવા તૈયાર છીએ. હું તો તમને થોડા સમય માટે જ દૂર રહેવાનું કહું છું, પછી તમે જ નક્કી કરો કે તમારે એકબીજા સાથે રહેવું છે કે કેમ. એ નિર્ણય તમારે લેવાનો છે. તો બોલો, તમે તૈયાર છો? રાહુલભાઈએ પૂછ્યું. હા, અમે તૈયાર છીએ. બંનેએ ઊંડો શ્વાસ લઈને આ જવાબ આપ્યો. વેરી ગુડ. તો આ રહ્યો
પ્લાન કહેતા રાહુલભાઈની આંખોમાં એક ચમક આવી. બંને બાળકોના હાથમાં પોતપોતાનું એક કાગળ હતું, જેના પર એક ચિત્ર દોરેલું હતું અને સાથે સાથે એમાં અમુક વસ્તુઓ લખેલી હતી. રાહુલભાઈએ એક કાગળ આપીને કહ્યું, આ મારા પ્લાનનો ફ્લો ચાર્ટ છે. આવો નવો શબ્દ તેમના નાના ભેજામાં ઉતર્યો નહીં, પણ અત્યારે એમની પાસે એ સમજવા માટેની જરૂરિયાત કે સમય નહોતા. તેમને તો અત્યારે રાહુલભાઈનો પ્લાન શું છે, તેનાથી તેમને કેટલો ફાયદો થાય છે, તેમને કેટલા સમય સુધી દૂર રહેવાનું છે એ જોવાનું હતું અને એ નિશ્ચિત કરવાનું હતું કે આ પ્લાનથી તેઓ બંને આગળ જતા સાથે રહી શકશે. રાહુલભાઈએ આગલી રાતે પૂરતો સમય લઈને નેહા માટે એક આખો પ્લાન તૈયાર કર્યો હતો અને અભિષેકે વિશે જાણ્યા પછી તેની માટે પ્લાન બનાવવો મુશ્કેલ કામ નહોતું. બસ થોડા સમય લગાડીને એક સરસ મજાનો પ્લાન અભિષેક માટે પણ તૈયાર કરી દીધો અને હવે રાહુલભાઈએ બંનેને સમજાવવાનું શરૂ કર્યું. તમે બંને 5મામાં છો, મતલબ તમારું એજ્યુકેશન કરિયર હજુ લગભગ 8 વર્ષ સુધી ચાલશે. આ 8 વર્ષમાં તમારે બંનેએ એક જ સ્કૂલમાં રહેવાનું છે. ડોન્ટ વરી નેહા, હું તારી સ્કૂલ નહીં બદલાવું, પણ તમારે ડિસિપ્લિન રાખવી પડશે. બંને જણાએ તમારે ખાલી શનિવાર સાંજે જ એકબીજાને મળવાનું રહેશે. પ્રોમિસ? પ્રોમિસ. બંને બાળકોએ એક શાંતિના ઉદ્રાર સાથે કહ્યું. વેરી ગુડ. હવે તમારી કેપેસિટી મુજબ જ આ પ્લાન બનેલો છે. હજુ 2 વર્ષ તો તમારે બધા સબ્જેક્ટ્સ ભણવા પડશે, પણ જ્યારે તમે બંને 8મામાં આવો ત્યારથી તમારે એક સાથે 2 વસ્તુઓ શીખવાની રહેશે. તમારે આવતીકાલથી એક્સ્ટ્રા બુક પણ વાંચવી પડશે. બુક્સ તમારી ચોઈસની રહેશે, પણ એક્સ્ટ્રા બુક્સ વાંચવી તો પડશે જ. ધેટ ઇઝ નેસેસરી. ઓકે. બાળકોએ ધીમે ધીમે સમજાયું હોય તેમ લાંબો જવાબ આપ્યો. તેમને એક શાંતિ હતી કે કેવી બુક્સ વાંચવી એ તેમની ઉંમર ઉપર હતું, એટલે કે તેઓ કોમિક્સ પણ વાંચી શકતા હતા અને એટલા સમય માટે સ્કૂલ વર્કથી પણ છૂટ મળી રહેવાની. ત્યાં તો રાહુલભાઈએ એક નાનકડો ધમાકો કર્યો. આ એક્સ્ટ્રા રીડિંગ સ્કૂલ વર્ક પૂરું થાય પછી જ કરવાનું, પહેલા પણ નહીં અને વચ્ચે પણ નહીં. ઓકે ઓકે. બંનેએ ધીમા થતા અવાજે કહ્યું. તેમને થોડું નહોતું ગમ્યું, પણ હવે એમાં કંઈ થઈ શકે તેમ નહોતું. હવે આવતીકાલથી તમારે બંનેની જવાબદારીઓ વધે છે. હા, ઘણીવાર આ ડિસિપ્લિન તોડવાનું મન થશે. કોઈ વખત વાંચવાની ઈચ્છા નહીં થાય, પણ ત્યાં જ તમારી પરીક્ષા છે. ઈચ્છા હોય કે ના હોય, તમારે આ બધું કરવું તો પડશે જ. જ્યાં તમને કોઈ પ્રોબ્લેમ થાય, કંઈ ન સમજાય, કોઈ વાત કહેવી હોય, કોઈ ગાઈડન્સ જોઈતું હોય, તો મને મળવામાં કોઈ વિચાર ના કરવો, તરત જ મને મળી લેવું. ઓકે. આમ તો એ બાળકો આમાંથી ઘણી વાત નહોતા સમજી શક્યા, પણ અત્યારે તેમણે હા કહ્યું. પછી રાહુલભાઈના આગ્રહથી અભિષેકે પોતાના ઘરે ફોન કરીને કહી દીધું કે તે એ રાત્રે તેમના ઘરે જ જમશે અને પછી રાહુલભાઈ જ તેને ઘરે મૂકી આવશે તેવું આશ્વાસન પણ આપ્યું. થોડી વાર અચકાઈને પછી અભિષેકે તેના ઘરે ફોન કર્યો. 7 વર્ષ પછી નેહા અત્યારે કોમ્પ્યુટર સાયન્સ ડિપ્લોમા કરી રહી છે અને સાથે સાથે એકાઉન્ટ્સમાં પણ ડિગ્રી કોર્સ કરી રહી છે. અભિષેકે અત્યાર સુધીમાં સૌથી ઝડપી રીતે સાયન્સમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે અને અત્યારે ગવર્મેન્ટ જોબની તૈયારીઓ ચાલી રહી છે. બંને અત્યારે અલગ અલગ શહેરોમાં છે અને પોતાના ટાઈપ શેડ્યુલમાંથી સમય કાઢીને આખા મહિનામાં 1-2 વખત
વિડીયો કોલથી વાત કરી લે છે અને એક જ વખત બંનેનું ભણતર પૂરું થાય ત્યારબાદ તેમના વ્યભિચાર અને વિવાહ પણ થશે. મિત્રો, આજની કહાનીની અહીંયા જ વિરામ આપીએ છીએ. તમારે શું કહેવું છે આજની કહાની વિશે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવશો અને એક લાઈક અને તમારા અંગત મિત્રો સાથે શેર કરી દેજો. અન્યથા ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો એટલે દરરોજ એક નવી કહાની સાંભળવા મળી રહે. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ 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 મહાદેવ. જય શ્રી રામ.